स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम्। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधा हृदये मम। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधनजनोद्धारकरणप्रकटीकृतः गोकुलेशस्वरूप श्री वल्लभशरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्णे गोविन्दे गोपाल राधे माधवा। 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 गोविन्द राधे माधवा। गोविन्द राधे माधवा। गोविन्द राधे माधवा। गोविन्द राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। कृष्ण कन्हैया लाल की जय। वल्लभाधीश की एक साथ श्री भागवत भगवान की जय। अत्र उपस्थित
આ સમગ્ર સમાયોજનના મુખ્ય મનોરથી પરિવાર એવા દીપકભાઈ પરીખ અને એમનો સમગ્ર કુટુંબ, સમગ્ર પરિવાર એવં ઉપસ્થિત સર્વે ભગવદીય શ્રોતાજનો, લગભગ 2 વર્ષ અગાઉ પરમ સ્નેહી એવા દીપકભાઈ આવીને વાત કરી કે મનમાં મનોરથ છે કે ગોપાલ પ્રભુના સાનિધ્યમાં શ્રીમદ ભાગવતની આ દિવ્ય સુધાનું રસપાન થાય. અને મનમાં મને પણ હરખ થયો અને એમ થયું કે દીપકભાઈ નથી બોલ્યા, તો ગોપાલલાલજી બોલ્યા છે. એમની જીભ પર બેસી અને શ્રી ગોપાલલાલજી જાણે મનોરથ કર્યો હોય કે વિશ્વભરમાં કથા ગંગા વહી રહી હોય તો કડીમાં કેમ નહીં. કારણ માણસોને સંભળાઈએ તો એ તો એક કર્તવ્ય છે, પણ ભગવાન આવીને આપણી કથા સાંભળે તો એ જીવનનું સાફલ્ય છે. તો જ્યારે ભગવત કથા સફળ થવાનો અવસર હોય એવી ક્ષણે જે અમારા મૂળ ઈષ્ટ, આપણા બધાના આરાધ્ય એવા ગોપાલ પ્રભુના મનોરથ સ્વરૂપે આપણે બધા જ એકત્રિત થયા છે. કારણ કે અમુક કાર્યો એ જીવના વિચારથી નથી થતા, જીવના સામર્થ્યથી નથી થતા. અમુક અલૌકિક કાર્યો તો કેવલ ને કેવલ ભગવદ ઈચ્છાથી થતા હોય છે. માણસ સંસારનું વિચારી શકે, સંસારનું આયોજન કરી શકે, સંસારની વ્યવસ્થા કરી શકે, પણ અલૌકિક કાર્યો તો કેવલ ને કેવલ ભગવત કૃપાથી થતા હોય છે. ભગવત કથામાં ઘણા અનેક કંકોત્રી મળી હશે, પણ કંકોત્રીથી કથામાં નથી અવાતું. જેની જન્મોત્રીમાં લખ્યું હોય ને એ જ કથામાં આવી શકે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ. મહદ ભાગ્યનો ઉદય થાય ત્યારે આવી દિવ્ય અને અલૌકિક કથામાં આપણી ઉપસ્થિતિ થતી હોય છે. કથાનો પંડાલ છે ને એ ઇમરજન્સી વોર્ડ જેવું છે. કોઈ દર્દી કાયમ ડોક્ટર પાસે જતો હોય અને એટલામાં સમાચાર આવે કે ઇમરજન્સી કેસ આવ્યો છે, તો ડોક્ટર જે રેગ્યુલર પેશન્ટ આવતો હોય એને પહેલા તપાસે કે પછી ઇમરજન્સી કેસ પાસે જાય? ઇમરજન્સી પાસે જાય. તો આ કથાના પંડાલમાં આવીને બેસો ને, આ ઇમરજન્સી વોર્ડ છે ભગવાનનો. જે વર્ષોથી સાધના કરતા હોય પણ જ્યારે કથા પંડાલમાં આવીને બેસે તો પ્રભુને થાય કે આને મારી જરૂર વધારે લાગે છે અને એટલા માટે કથામાં આવીને બેઠો છે. એટલે પ્રભુ બધાને છોડી અને કથામાં આવીને બિરાજમાન થઈ જાય છે. એટલે જ કહ્યું છે કે ક્યાં હું હોઉં છું. નારદજીએ પણ કહ્યું પરમાત્માને કે ઘણીવાર વૈકુંઠ આવીને મને ધક્કો પડે છે, પણ આપ મળતા નથી હોતા. ત્યારે પ્રભુએ કહ્યું, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારા ગુણગાન કરતા હોય ત્યાં હું ચોક્કસ હોઉં છું. અને આ કથા વિશેષતા અનેક લઈને અહીં ઉપસ્થિત થઈ છે. આ કથા એક તો જેમ પૂજ્ય પિતૃચરણે કહ્યું એમ કડી ખાતે મારી પહેલી કથા છે. આજે દુનિયાભરમાં, વિશ્વમાં કોઈ મોટો દેશ યા કોઈ મોટો સિટી એવું નહીં હોય કે જ્યાં આ ભાગવત કથા ન ગઈ હોય. પણ જ્યાંથી આ કથા નીકળી છે એના ઉદ્ગમમાં જઈને આજે સમાહિત થઈ છે, એનો મને પણ આનંદ છે. કારણ કે જેમ પિતૃચરણે કહ્યું કે દુનિયામાં ગમે ત્યાં જાઓ પણ પાછળ કાઉન્સમાં કડીવાળા તો લખેલું હોય છે. અને આ કડીવાળાઓએ જે કડીઓ જોડી છે, વિશ્વમાં એકમાત્ર આપણી એવી સંસ્થા છે જેણે ભારત વિશ્વના 5 ખંડોમાં શ્રીનાથજી બાવાની હવેલીની સ્થાપના કરી છે. આજે લાખો લોકો જોડાયા છે. ગામે ગામ યુવા મંડળો, પાઠશાળાઓ ચાલી રહી છે. પણ આજે એ સમસ્ત કથાઓનું ફલ માનું છું કે આજે ગોપાલલાલજીને કથા સાંભળવાનો અવસર મને મળ્યો છે. અને જ્યારે આપણા ઈષ્ટ, આપણા આરાધ્ય પોતે આવીને બિરાજતા હોય, અષ્ટસખાઓના ચરિત્રોમાં આપણે સાંભળીએ છીએ, મહાપ્રભુજીના બેઠક ચરિત્રોમાં આપણે સાંભળીએ છીએ કે સ્વયં ઠાકોરજી આવીને સાંભળે છે. અને એમ પણ ભાગવતના કોઈ શ્રોતા હોય તે ભગવાન છે. જીવનનું સૌથી મોટું પુણ્ય કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. વૈષ્ણવી જીવનની સાફલ્યતા, સાર્થકતા કસાથી સિદ્ધ થતી હોય તે શ્રીમદ ભાગવત છે. સ્વયં મહાપ્રભુજીનું ભૂતલ પર આવવાનું મુખ્ય કારણ કોઈ હોય તે શ્રીમદ ભાગવત છે. આજે સમગ્ર ભારત વર્ષમાં શ્રી મહાપ્રભુજી પધારી જ્યાં જ્યાં 7 દિવસ ભાગવતજીના પારાયણ કર્યા એ સ્થાનને આપણે બેઠકજી કહીને ઓળખીએ છીએ.
શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રી મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં. ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રકાશિત કરવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. આ પુષ્ટિ માર્ગ શું છે? આ ભાગવતના સમુદ્રનું મંથન કરી જે નવનીત નીકળ્યું એ તો મહાપ્રભુજી આપણને પુષ્ટિ માર્ગ રૂપે આપ્યું છે. એને પુષ્ટિ ભક્તિ કહો, એને નિર્ગુણી ભક્તિ કહો, યા એને ભાગવતી ભક્તિ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. એટલે વૈષ્ણવી જીવનનું સર્વોપરી પુણ્ય એ શ્રીમદ ભાગવત કહેવાયું છે. અને આ એક એવું સત્કર્મ છે કે જેમાં બધા જ સત્કર્મો સમાહિત છે. તમને એમ થાય કે હું આ પાપનું પ્રાયશ્ચિત કરું, આ પુણ્યનું સંચય કરું, તો દરેક પાપના પ્રાયશ્ચિત જુદા છે, દરેક પુણ્યોના ફળ જુદા છે. પણ આ એક સત્કર્મ એવું છે શ્રીમદ ભાગવત, જે સમસ્ત પાપોનું પ્રાયશ્ચિત છે અને સમસ્ત પુણ્યોનું ફળ છે. આ એક સત્કર્મ કરી લેવા માત્ર શ્રી વલ્લભાધીશ પૂજ્ય પિતૃચરણે પધારીને કૃપા કરી. જેમના માથે ગોપાલ પ્રભુ બિરાજે છે એ જ્યારે આપણી કથામાં બિરાજતા હોય તો ગોપાલલાલજી એમના હૃદયમાં બિરાજીને આપણી કથામાં આવી ગયા. કારણ કે આપણે ત્યાં તો વિશેષતા એ છે કે જેના માથે ભગવત સ્વરૂપ બિરાજતું હોય, જે પોતે અધ્યક્ષ રૂપે બિરાજે છે અને ગોપાલલાલજી જેમના માથે બિરાજે છે, એ જ્યારે આવીને આશીર્વાદ આપતા હોય ત્યારે એમણે આશીર્વાદ નથી આપ્યા, ગોપાલલાલજી આવીને આપણને આશીર્વાદ આપ્યા છે. કારણ કે એમના માથે સ્વરૂપ બિરાજમાન છે. તો શ્રી ગોપાલ પ્રભુની વિશેષ કૃપા આપણા સૌ પર પૂજ્ય પિતૃચરણના પધારવાથી થઈ છે. અને પાછું આ કથાના પ્રવાહમાં છેલ્લા દિવસે તો 56 ભોગ જ્યારે પ્રભુને આરોગાવીશું ત્યારે તો બધા જ બિરાજમાન થઈ અને આપણને આશીર્વાદ આપવાના છે. તો આ દિવ્ય અને અલૌકિક કથા, એ કથાનું સર્વોપરી પુણ્ય જે હું વાત કરી રહ્યો હતો વૈષ્ણવ જીવનનું, વૈષ્ણવ જીવનની સાર્થકતા જેમાં સમાય. એટલે કે આ એક સત્કર્મ કરવા માત્રથી વૈષ્ણવી જીવનના સમસ્ત સત્કર્મો થઈ જાય છે. જેમ ભોજન મુખમાં મૂકો તો શરીરના બધા જ અંગો પુષ્ટ થઈ જાય. તમને એમ થાય કે આ તો મોઢામાં મૂક્યું દાળ ભાત, હાથ પગમાં નું શું? તો દાળ ભાત લઈને કે હાથ પગમાં મસાજ કરો છો? કે ના, તો મોઢામાં મૂક્યું, હાથ પગનું ક્યાં કંઈક કર્યું છે? અરે મુખમાં પધરાવો તો બધા અંગો પુષ્ટ થઈ જાય. એમ જ જેને જેના જીવનમાં એકવાર શ્રીમદ ભાગવત કરાવ્યું છે એના જીવનમાં સમસ્ત પુણ્યો અને સત્કર્મો થઈ ગયા માનવા. જેમ મુખમાં ભોજન નાખવાથી બધા જ અંગો પુષ્ટ થઈ જાય છે, એમ જીવનમાં ભાગવતના પ્રવેશ માત્રથી સમસ્ત સત્કર્મો પ્રભુ માની લે છે. એટલે હું તો ઘણી વાર કહું, આ 3 સત્કર્મો દરેક વૈષ્ણવ જીવનમાં કરવા જોઈએ. વૈષ્ણવના ઘરે તમને જન્મ મળ્યો છે ને, એ સૌથી પહેલું પ્રમાણ છે કે ગત જન્મમાં તમે અનેક પુણ્યો કર્યા છે. આ પહેલી સાબિતી છે. અને હું નથી કહેતો, ગીતાજીમાં ભગવાન કહે છે સુચિનામ શ્રીમતામ ગેહે. જે યોગભ્રષ્ટ જીવ હોય, અનેક સત્કર્મો કરીને મૃત્યુ પામી જાય અને પરમ ફળ ન પામી શક્યો હોય, ત્યારે ભગવાન કહે છે કે એ જીવને હું એવી જગ્યાએ જન્મ આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી જ સુવિધા એને મળે છે. જો તમારો જન્મ એવા ઘરે થયો છે કે જ્યાં ઠાકોરજીની સેવા બિરાજે છે, તો માનજો કે ગયા જન્મના અનેક પુણ્યો તમારા ફલિત થયા છે. આનું પ્રમાણ છે. એમને કોઈને વૈષ્ણવ કુળમાં જન્મ નથી મળતો. તમને એમ ભલે એમ થતું હોય કે આ તો અકસ્માત છે, કદાચ હું આ દેશમાં પેદા થયો તો આને માનતો હોત, આ અહીંયા જન્મ્યો હોત તો આને. ના, તમે ગમે ત્યાં ગમે તે રીતે જન્મ લીધો હોત, તમે વૈષ્ણવ જ થાત. કારણ તમારી પાછળ જન્મ લેવાના કારણ રૂપે તમારા ગત જન્મની અનેક કરેલા સત્કર્મો જોડે છે. તમારી કરેલી ભક્તિ તમારી પાછળ છે. અને એટલે જ જો ને દીપકભાઈના બા અને અમારા તો દાદીજી યાદ કરતા હતા, બધા કેવા ભગવદી વૈષ્ણવ. આપણે જૂના કડીના વૈષ્ણવને યાદ કરીએ, કેટલા મરજાદીના ઘર આપણા કડીમાં, અને કેવા કેવા ભગવદી જીવો. અને એ ભગવદીઓની ભક્તિ, હું તો એમને એમ જ કહીશ કે તમારા વડીલોની ભક્તિ આજે ફલિત થઈ છે તમારે કારણે, કે તમને ભાગવત કથા તમારા થકી થઈ રહી છે, ભાગવતજી બિરાજમાન થયા છે, દશમસ્કંદની ગાથા ગવાઈ રહી છે. આ કેવલ આપણી વ્યવસ્થાનું ફળ નથી. ઘણી વસ્તુ છે ને
આપણા કરવા કે આપણા સામર્થ્ય કે આપણી વ્યવસ્થાના ફળ નથી હોતા. આ આપણા પુણ્યોના ફળ રૂપે, પૂર્વજોની ભક્તિના ફળ રૂપે આપણને મળતું હોય છે. અને એટલે જ અહીંયા બેઠા છે. હું તો તમને આ જ પ્રશ્ન કરું, કદાચ આ 3 દિવસનું આયોજન ન હોત તો આ ટાઈમે તમે શું કરતા હોત? અહીંયા ન હોત, કથા ન હોત, ક્યાંક લૌકિકની સંસારની ગાંઠો જ બાંધતા હોત. અને આપણે એ ન કરી અને ભગવાનની સામે બેઠા છીએ, ભગવાનના ગુણગાન સાંભળી રહ્યા છીએ. કદાચ આ ન હોત તો આપણે ભગવાનનું નામ અત્યારે ન લઈ રહ્યા હોત. આ ટાઈમ નથી ભગવાનનું નામ લેવો. લોકોના તો ભગવાનના નામ લેવાના ટાઈમ હોય ને. મહાપ્રભુજી ભલે આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત્પિરેવ સતતમ સે વિદ્યે મે મતિ. મહાપ્રભુજી તો એમ કહે છે કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવાનને ભૂલો ને તો કલયુગ પ્રવેશ કરી જાય. મનને મોકો મળતા જ સંસારને પકડી લે છે. એટલે મનને બહુ અવસર નહીં આપવા. તો આપણે તો સમય, માણસની વિચિત્રતા જે છે, હું તો ઘણી વાર કથામાં કહું કે સારા સારા કર્મો, સારા સારા વિચારો એ બધાને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખવા. અમારે સેવા તો સવારે 7 થી 8 કરવાની જ. 8 વાગ્યા પછી ના, પછી તો પ્રભુ પહોંચી જાય. અને ક્રોધ એ તો 24 કલાક કરવા, લોભ એ તો 24 કલાક કરવા, ઈર્ષા એ તો 24 કલાક કરવાની. ખાલી પાઠ અને સેવા માટે ટાઈમ ફ્રેમ બાંધી રાખવાની. એટલે સારી સારી વસ્તુઓને આપણે સમય અને સ્થાનમાં બાંધી રાખીએ છીએ અને દુર્ગુણોને છૂટો દોર આપીને બેઠા છે. પ્રભુનું નામ ક્યાં લેવાનું? કે મંદિરમાં ઠાકોરજીની આગળ પાઠ કરીએ ત્યારે. એટલે એની માટે જગ્યા ફિક્સ. ક્રોધ માટેની કોઈ જગ્યા ફિક્સ છે? એ તો જ્યાં આવે ત્યાં કરી જ નાખવા. દ્વેષ માટેની કોઈ જગ્યા નક્કી ખરી? વિચાર કરો, પાપને કેટલા અવસરો આપણે આપીએ છીએ, કેટલા મોકા અને ચાન્સ આપીએ છીએ કે આપણા જીવનનું પતન થાય એના માટે કેટલી સુવિધાઓ આપણે આપી રાખેલી છે. અને આપણું ઉત્થાન થાય એને માટે કેટલી સીમિતતા આપણે કરી રાખી છે. ચિંતન તો કરો, વિચાર તો કરો. કલ્યાણ થાય એની જગ્યા કઈ? તો ખાલી એક મંદિર, ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય. હું પુણ્ય, મને મન સત્કર્મનો, જો અત્યારના સમયમાં સારું કરવું સહેલું છે પણ સારું વિચારવું બહુ અઘરું છે. અત્યારે સામર્થ્ય વધ્યું છે ને, ઉઘાડાને કપડા આપનારા ઘણા લોકો છે, બીમારને દવા આપનારા ઘણા લોકો છે, ભૂખ્યાને અન્ન આપનારા ઘણા લોકો છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા લોકો ક્યાં છે દુનિયામાં? આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો. કઈક કોઈકનું સારું થાય ને તો ખબર છે કઈ રીતે, તો તું કરને કોણ ના પાડે? લોકો એમાંય કારણમાં કઈક ને કઈક એવું ગોતી લે અને પોતાને સંતોષ આપવાની કોશિશ કરે. દુનિયામાં સારું, હવે વિચાર કરો, ઘરથી નીકળો એટલે ચારે બાજુ દેખાય જેનાથી મન બગડે. મનને સારો વિચાર આવે એવી જગ્યા કઈ? ઘણી વાર લોકો એમ કહે આ કથા ને આ મંદિરો, એના કરતા હોસ્પિટલ બાંધો, ઘરડાઘર બાંધો, આ કરો, પેલું કરો. અરે, સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. સમર્થ વ્યક્તિ જો સારો વિચાર વાળો નહીં રહે ને તો એ જ સામર્થ્ય સમાજનું પતન કરી નાખશે. એટલે સમાજ સ્વસ્થ કેવલ શરીરથી નથી બનતો, વિચારોથી સ્વસ્થ બનવો જોઈએ. તો જ સમાજ સ્વસ્થ થઈ શકે. અત્યારે આપણે વાંધો લઈએ, રશિયા યુક્રેન જોડે આવું કે અરે એ એના લેવલ પર ઝઘડે છે તો આપણે આપણા લેવલ પર આ જ કરી રહ્યા છીએ. રોજ હુમલાઓ જ કરીએ છીએ, રોજ એટેક જ કરીએ છીએ. આપણે આપણા સામર્થ્ય પ્રમાણે કરીએ છીએ, એને સામર્થ્ય પ્રમાણે કરે છે. પણ મોટું થાય એનો વિરોધ છે, પણ ઘરમાં રોજ આપણે બોમ્બ બાઇન્ડિંગ કરતા હોય એમાં કોઈ વાંધો નથી હોતો આપણને. એટલે વિશ્વ શાંતિ માટે આત્મ શાંતિ થવી નિતાંત જરૂરી છે. ખાલી એના સ્ટેજનો જ ફરક છે, એના સ્થાનનો જ ફરક છે. જે વસ્તુ નથી ગમતી દુનિયામાં થતી એ રોજ આપણે આપણા જીવન દ્વારા કરીએ છીએ. અને આપણને લાગે આટલા આમાં શું છે, દેશોએ ન લડવું જોઈએ, અચ્છા, અને ઘરમાં લડવું જોઈએ. આપણે ચિંતન તો કરો, આ લડવાની વૃત્તિ જ તો ક્યાંક
એ મોટું લેવલ કે સ્થાન મોટું થઈ જાય ત્યારે મોટા લેવલ પર થઈ જાય છે. સમાજને સ્વસ્થ બનાવવા માટે સદવિચાર વાળો સમાજ જોઈશે, નહીં તો આપણું સામર્થ્ય જ સમાજનું પતન કરી નાખશે. કારણ કે અત્યારનો સમય જે રીતે સમાજ દોડી રહ્યો છે, આગળ જઈ રહ્યો છે, એની ઝડપ જ ક્યાંક એના પતનનું કારણ ન બની જાય. જે તેજી પકડી છે, અને તેજી કેવલ વસ્તુ મેળવવા માટે જ નહીં, જે બાળક 20 વર્ષે વાત જાણવી જોઈએ એ આજે 10 વર્ષે જાણી લે છે. ક્યાંક સમયથી પહેલી વસ્તુ યા વિચાર માણસનું પતન તો નહીં કરી નાખે ને. ચિંતનની બહુ જ જરૂર છે, એટલે જ સત્સંગની જરૂર છે. મન પવિત્ર થાય એની સમાજને બહુ જ જરૂર છે. કારણ કે જો સારા વિચારો ખતમ થઈ ગયા, સજ્જન વ્યક્તિઓ સમાપ્ત થઈ ગયા, તો આ દુનિયાને માણસ જ ખતમ કરી નાખશે. દરેક દેશે દુનિયા ખતમ થઈ જાય એટલા સાધનો ભેગા કરી જ રાખ્યા છે. બસ બુદ્ધિ બગડવાની વાર છે. આ બુદ્ધિ સુધરેલી છે ત્યાં સુધી દુનિયા સ્વસ્થ છે. બાકી જે દિવસે માણસ સમર્થ લોકોની બુદ્ધિ બગડીને, એ દિવસે સમાજનું સર્વનાશ માણસ જ કરી નાખે. એટલા માટે સત્સંગની જરૂર છે, મંદિરની જરૂર છે. તમે 1 કલાક કોર્ટમાં જઈને બેસો, તમે 1 કલાક હોસ્પિટલમાં જઈને બેસો, તમે 1 કલાક પોલીસ સ્ટેશને જોઈને બેસો, અને 1 કલાક મંદિરે જઈને બેસો. કોર્ટમાં બેસો ને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે. હોસ્પિટલમાં બેસો એમ લાગે આખી દુનિયા બીમાર જ છે. સમાજમાંથી રસ ઉડી જશે, જીવનમાંથી રસ ઉડી જશે. પણ કલાક મંદિરે જઈને બેસશો ને તો એમ થશે કોઈ આપણી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે. જીવન જીવવાનું બળ મળશે. અને આ બળની શું જરૂર નથી, સારા વિચારોની જરૂર નથી. તમારા જ ઘરના સ્વજનોના બધાના વિચાર બગડી જાય તો તમને શાંતિ ઘરમાં લાગશે નહીં. એટલે તમને પણ સત્સંગની જરૂર છે જ, તમારા પરિવારને પણ સત્સંગની જરૂર છે જ. સત્સંગ એટલે સદવિચારનો સંગ, અને સદવિચાર, સદભાવના, સત્કર્મોનો સોર્સ ક્યાંક હોય તો એ ઈશ્વર છે. ઈશ્વર જ છે ને. અરે અમારા ડોક્ટર સાહેબને પૂછો, અને એમને કોઈ પૂછો કે લાંબુ જીવન જીવવા શું કરવાનું, તો કે આનંદમાં રહેવાનું. બધા ડોક્ટર એમ જ કે આનંદમાં રહેવાનું, ખુશ રહો, આનંદમાં. આનંદમાં રહેવાનું કે ખરા, પણ આનંદ ક્યાં મળે એ પાછા ના બતાવે. આ તો કથામાં આવીએ, અને હમણાં કથાના અંતમાં જોજો તમને આનંદ ક્યાં મળે ખબર પડશે. ક્યાં મળે? નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદના ઘરે કોણ થયો? આનંદ થયો. એ ઈશ્વરને શાસ્ત્રોમાં એની ડેફિનેશન શું આપી? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. જે સર્વાંગ આનંદમય છે, જે વિચારનો, વ્યવહારનો, ભાવનાનો જે આનંદમય છે, એ જ કૃષ્ણ છે. આજે આપણે કૃષ્ણ ચરિત્રનું દર્શન કરવા જઈ રહ્યા છીએ. હું તમને આ વાત કરી સમાજથી લઈ અને દુર્ભાવનાઓથી લઈ સદભાવના સુધી લઈ જાઉં છું. પણ એ સદભાવના, સદવિચાર, સત્કર્મ શેના માટે છે? તો કે આનંદ માટે. અને એ આનંદનો સોર્સ ક્યાં છે? તો કે કૃષ્ણ. કૃષ્ણ શબ્દની ડેફિનેશન જ ઉપનિષદમાં આપવામાં આવી. કૃષ્ણ એટલે કોણ? કે કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણેત્યભિધીયતે. કોઈ કે હું ભગવાનમાં નથી માનતો, તો મારે પહેલો પ્રશ્ન એ કરવો પડે, તું ભગવાનની વ્યાખ્યા શું કરે છે? ભગવાનની ડેફિનેશન તારા મનમાં શું છે? તારી ડેફિનેશન રોંગ છે, તારી વ્યાખ્યા ખોટી છે, એટલે તું એમ કહે છે કે તું ભગવાનમાં નથી માનતો. બાકી આ દુનિયામાં પાપીમાં પાપી માણસ, નાસ્તિકમાં નાસ્તિક માણસ ધર્મ વગર જીવી નથી શકતો. દરેકને ધર્મ જોઈએ છે. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે? શાંતિ જ જોઈએ ને. બધાને છેતરતો હોય, કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે? એને તો ઈમાનદાર જ જોઈએ. અરે 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો એમ કે ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા જે ચોરી કરીને ઈચ્છે છે તો ઈમાનદારી. દુનિયાના કયા માણસને અધર્મ જોઈએ છે? કોઈને નહીં. અધર્મી વ્યક્તિ હોય એને પોતાને તો ધર્મ જ જોઈએ. દુનિયામાં કોઈ ખરાબ માણસ ગોતો તમે? બધા સારા જ ગોતે. અરે પ્લમ્બર પણ જરૂર પડે તો કોઈ સારો પ્લમ્બર ધ્યાનમાં છે? કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં છે?
કોઈ સારો મિસ્ત્રી ધ્યાનમાં છે? લૌકિકમાં પણ આપણે સારાને જ ગોતીએ. કોઈ એમ કે ખરાબ પણ ચાલશે. દુનિયામાં માણસ સારાઈને શોધે છે. અને એ સારાઈની સર્વોચ્ચ અવસ્થા, એ શુભતાની સર્વોચ્ચ અવસ્થા પર ઈશ્વર છે. એ આનંદની સર્વોચ્ચ સ્વરૂપ, એ પવિત્ર સ્વરૂપ એટલે ઈશ્વર, કૃષ્ણ. અને કૃષ્ણની શોધ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની એક્ટિવિટી એ ધર્મ નથી. ધર્મ એ આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણે બધા જ ઈચ્છીએ છીએ. આપણે બધાને ધર્મની આવશ્યકતા છે. એના વગર આપણે જીવી નથી શકતા. એટલે કે કૃષ્ણ બધાને જોઈએ છે, આનંદ બધાને જોઈએ છે. કોણ દુનિયાનો માણસ દુઃખ ગોતે છે? અરે કોઈ સુસાઇડ પર મરી જવું સુખી થઈ જાય, ખરાબ કરીને પણ ઈચ્છે તો સુખ જ છે. દુનિયાના કયા માણસને દુઃખ જોઈએ છે? કોઈ નહીં. બધાની શોધ સુખ તરફ છે. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે પણ લગાવ હોતો જ નથી. આપણને બધાને લગાવ હોય છે સુખ જોડે, આનંદ જોડે. કારણ કે એ જ ગમતી વસ્તુ દુઃખ આપવા લાગે. તમારી બહુ ફેવરેટ કાર હોય ને પછી એ તમને તકલીફ આપવા લાગે, તમે કાન કાઢી નાખો, વેચી નાખો. તમને કાર જોડે લગાવ હોત તો ક્યારે વેચે જ નહીં. તમને એનાથી મળતા સુખ જોડે લગાવ હતો અને એ દુઃખનું કારણ બની, કાઢી નાખો. તમારા જ ગમતા સ્વજનો, વ્યક્તિઓ, સંબંધીઓ જે અતિ પ્રિય હોય એ જ જ્યારે દુઃખના કારણ થઈ જાય તો આપણે સંબંધ તોડી નાખીએ. કારણ કે તમને વ્યક્તિ જોડે લગાવ નહોતો, તમને એનાથી મળતા આનંદ જોડે લગાવ હતો. અને જે દિવસે આનંદ મળતો બંધ થયો એ જ દિવસે વસ્તુ અને વ્યક્તિમાંથી રસ ઉડી ગયો, એનાથી દૂર ભાગી જાય. દરેક વ્યક્તિને લગાવ આનંદ સાથે છે. હવે ગવર્મેન્ટ એમ જાહેરાત કરી દે કે હવે નોટ નહીં ચાલે, હવે કાંકરા ચાલશે, પતરા ચાલશે. મોદીજી 8 વાગે રાતના આવે ને એકદમથી એમ કે હવે નોટ બંધ અને પથરા ચાલશે, તો આપણે પથરા ભેગા કરીએ. આપણને તો જેનાથી સુખ આવે એમાં લગાવ છે, નોટ જોડે થોડી લગાવ છે. સુખ જોડે લગાવ છે, આનંદ જોડે લગાવ છે. અને જ્યારે એટલે જ બે વસ્તુ જુદા છે. ઘણા લોકો એમ કે મહેનતથી મળે, ભાગ્યથી મળે કે ભગવાનની કૃપાથી મળે. એમાં સાચું શું? બધાના જુદા જુદા લોજિક હોય છે. ઘણા પરિશ્રમવાદીઓ, પુરુષાર્થવાદી હોય એટલે એમ કે બધું મહેનતથી, બધું પુરુષાર્થથી મળે છે. કોઈ ભાગ્યવાદી હોય કે બધું નસીબથી મળે. નસીબથી કહ્યું ને કે સમયથી પહેલા ને ભાગ્યથી વધારે કોઈને ન મળે. સમયથી પહેલા કોઈને ન મળે. ભાગ્યવાદી હોય અને વૈષ્ણવ તો કૃપાવાદી હોય. બે વસ્તુ જુદી છે. બુદ્ધિ અને મહેનતથી કાર લાવી શકો, પણ કારથી સુખ તો ઈશ્વર કૃપાથી જ મળે. તમે ઘર બનાવી શકો મહેનત અને બુદ્ધિથી, પણ જો બે વસ્તુ જુદી છે, એક ઘરનું સુખ અને એક ઘરથી સુખ. એક સંબંધીનું સુખ અને સંબંધીથી સુખ. એક પૈસાનું સુખ અને બીજું છે પૈસાથી સુખ. આ બંને જુદી વસ્તુ છે. ઘણા લોકોને પૈસાનું સુખ છે, પૈસાથી સુખ નથી. ઘણા લોકોને ઘરનું સુખ છે પણ ઘરથી સુખ નથી. ઘણાને કારનું સુખ છે પણ કારથી સુખ નથી. ગમતું કાર આવી ગઈ પણ એને જ્યારે જોઈતી હોય ત્યારે બધા લઈને